પ્રસિદ્ધતુ। ભાઈ તમે મ્યુટ છો। આપણે છેલ્લે શનિવારના દિવસે ચિંતન કરેલું કે ત્રિવિધ નામાવલી શું છે, એનું સ્વરૂપ ત્રિવિધ નામાવલીનું, અને શેના માટે ત્રિવિધ નામાવલીની રચના થઈ, કોના માટે રચ્યું છે અને એની ફલશ્રુતિ શું છે, એ બધાનું ચિંતન આપણે શનિવારે કર્યું। બરાબર। ત્રિવિધ, ત્રિ એટલે 3, વિધ એટલે પ્રકાર, ત્રિવિધમાં ત્રિ એટલે 3, વિધ એટલે પ્રકાર, એટલે 3 પ્રકારની નામાવલી, એટલા માટે ત્રિવિધ નામાવલી। ત્રિ એટલે 3, વિધ એટલે પ્રકાર, 3 પ્રકારની નામાવલી જેની અંદર છે એનું નામ આપ્યું ત્રિવિધ નામાવલી। હવે ત્રિવિધ નામાવલીની અંદર બાળ લીલા, એના પછી પ્રૌઢ લીલા અને રાજલીલા, એ રીતે 3 પ્રકારની નામાવલી સમાવિષ્ટ કરેલી છે। તો આપણે જે સુબોધનીજી અંતર્ગત જન્મ પ્રકરણ જોયું છે, અધ્યાય 1, 2, 3, 4, તો એના અંતર્ગત જે પુરુષોત્તમ સહસ્ત્રના નામ જે છે એ આપણે ચિંતન કરી ચૂક્યા છીએ। આજથી આપણે ત્રિવિધ નામાવલીના નામો કે જે જન્મ પ્રકરણ અંતર્ગત છે, જન્મ પ્રકરણના આધારે શ્રી મહાપ્રભુજીએ જે નામ લખ્યા છે ત્રિવિધ નામાવલીમાં, એનું આજથી આપણે ચિંતન કરવાનું છે। તો આપણે પ્રારંભ કરીએ છીએ। આપણે એ પણ ચિંતન કરેલું કે બાળ લીલાની અંદર 1 થી લઈને 17 સુધીના જે નામ છે, આમ તો 18 પણ લઈ શકાય, 18મું નામ પણ ગણી શકાય। 18મું નામ એવું છે કે જે જન્મ પ્રકરણ અને તામસ પ્રકરણ વચ્ચેની જે સંધિ રૂપ નામ છે, એટલે 18 નામો પણ લઈ શકાય આમ તો। અને પ્રૌઢ લીલાની અંદર 9 નામો જે છે એ જન્મ પ્રકરણથી આપે નામો લખ્યા છે। બરાબર। જન્મ પ્રકરણ ઉપરથી અધ્યાય 1, 2, 3, 4 10મા સ્કંદના। બરાબર। તો આપણે આજે પ્રારંભ કરીએ છીએ ત્રિવિધ નામાવલીમાં, પણ એની પહેલા કોઈને કઈ પ્રશ્ન છે? કારણ કે ગઈકાલે કદાચ કોઈએ ચિંતન કર્યું હોય, કઈ વાંચ્યું હોય ને કદાચ ના સમજ પડી હોય શનિવારની, તો અત્યારે પૂછી લો, તો પહેલા આપણે કરી લઈએ એનું ચોખવટ અને પછી પ્રારંભ કરીએ। કોઈને કઈ પૂછવું હોય તો હેન્ડ રેઝ કરીને પૂછી લો। સારું, ચલો તો પ્રારંભ કરીએ છીએ, કોઈનો પ્રશ્ન નથી તો સૌથી પહેલું નામ બાળ લીલાની અંદરથી જે છે એ પ્રારંભ કરીએ છીએ। હવે જો બાળ લીલાની અંદર શરૂઆતના જે 3 નામો છે એ નિત્ય લીલાના નામ છે। ખ્યાલ આવ્યો? હવે જો જે આપણે જે નામાવલી આ જોઈ રહ્યા છીએ ત્રિવિધ નામાવલી, એ કોના આધારે જોઈ રહ્યા છીએ? તો ગોકુલોત્સવજી મહારાજ, એનું પણ મેં કીધું હતું કે આપણે કોના આધારે જોઈએ છે? ગોકુલોત્સવજી મહારાજની એક જ ટીકા મળે છે આપણને ત્રિવિધ નામાવલી ઉપર, અને એ છે ગોકુલોત્સવજી કરીને કોઈ આપ થઈ ગયા જે બાલક, અને એમનું રચેલું જે છે આ ત્રિવિધ નામાવલી ઉપરની ટીકા, જેનું નામ વિવૃત્તિ છે, જેનું નામ વિવૃત્તિ છે। તો એ ગોકુલોત્સવજી મહારાજની વિવૃત્તિની ટીકાને આધારે આપણે થોડું આ નામાવલી સમજીશું। તો ગોકુલોત્સવજી મહારાજ કહી રહ્યા છે કે જે શરૂઆતના જે 3 નામો જે છે એ નામો નિત્ય લીલાના નામ છે, નિત્ય નામ છે પ્રભુના। તો કયા કયા નામ? પહેલું તો સૌથી પહેલું શ્રી કૃષ્ણાય નમઃ। શ્રી કૃષ્ણાય નમઃ પહેલું નામ। તો શ્રી કૃષ્ણનો અર્થ કહે છે કે આ જે છે એ મૂળ સ્વરૂપનું નામ છે, પ્રભુનું મૂળ નામ છે। આપણે પણ જે અષ્ટાક્ષર જે છે એ અષ્ટાક્ષરની અંદર શ્રી કૃષ્ણ શરણમ મમ, પંચાક્ષર આદિમાં બી કૃષ્ણ નામ રાખ્યું છે। તો જે છે શ્રી કૃષ્ણાય નમઃ, તો મૂળ સ્વરૂપ વાળા જે પ્રભુ છે કે પોતાના સ્વરૂપાનંદનો લીલા દ્વારા અનુભવ કરવાની ઈચ્છાથી મૂળ રૂપ વાળા આધિદૈવિક લક્ષ્મીજી સહિત બિરાજતા એવા પ્રભુ જે છે, અહીંયા એમને શ્રી કૃષ્ણ કીધું છે।
બરાબર, એટલે જેમનું મૂળ સ્વરૂપ, મૂળ નામ શ્રી કૃષ્ણ છે એમને નમન. એટલે અહીંયા જે કહી રહ્યા છે કે શ્રી કૃષ્ણ શબ્દનો અર્થ શું? શ્રી કૃષ્ણ શબ્દનો અર્થ શું? તો સૌથી પહેલો અર્થ કર્યો સદાનંદ, જે સદૈવ આનંદમાં બિરાજે છે, જેમનું સ્વરૂપ જ આનંદ રૂપ છે, આનંદ જેમની આકૃતિ છે. એટલા જ માટે જુઓ, આપણે સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીના નામ લખવાનો પ્રારંભ કર્યો તો શ્રી વલ્લભ નામથી નથી કર્યો. શું કીધું? આનંદ. એના પછી કીધું પરમાનંદ. ખ્યાલ આવ્યો? અને શ્રી કૃષ્ણાસ્યમ આપનું મૂળ લીલાનું નામ છે. લીલામાં જે આપનું પ્રાગટ્ય થયું શ્રી મહાપ્રભુજીનું, તો લીલાનું નામ શું છે? તો શ્રી કૃષ્ણાસ્યમ. અને ભૂતલ ઉપર કેમ પ્રગટ થયા? કારણ કે આપ કૃપાનિધિ છે, કૃપાના સાગર છે. તો એ રીતે જો ત્યાં શરૂઆત પણ આનંદ પરમાનંદ થી થઈ, શરૂઆત પણ ત્યાં છે ને આનંદ થી કરી શ્રી ગુસાઈજીએ, કારણ કે આનંદ જ જે છે પ્રભુનું મૂળ સ્વરૂપ છે. તો કૃષ્ણ શબ્દનો અર્થ શું થાય? સદાનંદ, સદાનંદ. અને કૃષ એટલે ખેંચવું, એટલે પોતાના આનંદથી, પોતાના નિજાનંદથી કે પોતાના સ્વરૂપ આનંદથી જે પોતાના ભક્તોને પોતાની તરફ ખેંચી લે છે એને કહેવાય કૃષ્ણ. ખ્યાલ આવ્યો? કે જે પોતાના સ્વરૂપાનંદથી, નિજાનંદથી પોતાના ભક્તોને પોતાની તરફ આકર્ષી લે છે, ખેંચી લે છે, તો એને શું કહેવાય? કૃષ્ણ. એટલે જે છે મૂળ નામ છે, સદાનંદ રૂપ છે. તો એટલા માટે નામ આવ્યું શ્રી કૃષ્ણાય નમઃ. મૂળ નામ, સૌથી પહેલું નામ શ્રી કૃષ્ણ કીધું. એના પછી કીધું નરાકૃતે નમઃ. એટલે નરાકૃત એટલે જેમ કહેવાય કે આપનું સ્વરૂપ તો આનંદાત્મક છે, પરંતુ આપ કેવા છે? પુરુષોત્તમ. નરાકૃત એ નર એટલે પુરુષ, આકૃત એટલે આકૃતિ વાળા, પુરુષ સમાન આકૃતિ વાળા, અંગો વાળા નહીં હો, આકૃતિ વાળા. તો જે છે પુરુષ સમાન આકૃતિ વાળા, કારણ કે આપ પુરુષોત્તમ છે, એટલે પુરુષોત્તમ સ્વરૂપને નમન કર્યું. નરાકૃતે નમઃ. ખ્યાલ આવ્યો? આ બીજું નામ છે નરાકૃતે નમઃ. એના પછીનું ત્રીજું નામ છે પરબ્રહ્મણે નમઃ. પરબ્રહ્મ એટલે લોક વેદથી પર, લોક અને વેદથી પર અને અક્ષર બ્રહ્મથી ઉત્તમ એવા પરબ્રહ્મને નમન. લોક વેદથી પર અને લોક વેદથી પર અને અક્ષર બ્રહ્મથી. ભાઈ કોનું? સંગીતાબેન માઇક મ્યુટ કરો. મેં તમને એક વાર રિમૂવ પણ કરી ચૂક્યો છું, મને યાદ છે. અક્ષર બ્રહ્મ થી પર અને જે છે પરબ્રહ્મ રૂપ એવા જે પ્રભુ જે છે એમણે અહીંયા નમન કર્યું. પરબ્રહ્મણે નમઃ. બરાબર? તો અહીંયા આપણે ત્રણ નામ જે છે શરૂઆતના, એ નિત્ય લીલાના નામ છે. શ્રી કૃષ્ણાય નમઃ, નરાકૃતે નમઃ અને પરબ્રહ્મણે નમઃ. ચલો, હા હર્ષાબેન. હા, જય શ્રી કૃષ્ણ ભાઈ. લોકવેદ થી પર અને અક્ષર બ્રહ્મ થી શું બોલ્યા આગળ? અક્ષર બ્રહ્મ થી ઉત્તમ. અક્ષર બ્રહ્મ થી પણ પર. અક્ષર બ્રહ્મ એટલે એ તો પ્રભુનું સ્થાન છે, એટલે અક્ષર બ્રહ્મ થી પણ જે પર છે એવા પરબ્રહ્મને નમન. ઓકે, હા. એવા બધા ચાલુ સત્સંગ આપ ઇમેજિન ના કરો ને એવા ગ્રંથો લીધા જ, કોઈ જ જાતની મગજમારી નહોતી. હવે એવું થાય છે કે એ વધારે સારું. ચલો, ત્રણ નામો આપણે લીધા. શ્રી કૃષ્ણાય નમઃ, નરાકૃતે નમઃ, પરબ્રહ્મણે નમઃ. એટલે શ્રી કૃષ્ણને નમન, પુરુષોત્તમને નમન અને પરબ્રહ્મને નમન. આ રીતે ત્રણ નામો આપણે ચિંતન કર્યું. બરાબર?
ચલો હવે યદુકુલ ચૂડામણયે નમઃ. યદુકુલ ચૂડામણયે નમઃ. હવે અહીંયાથી જે છે જન્મ પ્રકરણના નામો પ્રારંભ થાય છે. એવું ગોકુલોત્સવજી કહે છે કે યદુકુલ ચૂડામણયે નમઃ એટલે જે યદુકુલના ચૂડામણી છે એમને નમન. યદુકુલના ચૂડામણી એટલે જ્યારે કંસે જે છે યાદવોને જ્યારે ખૂબ સતાવવાનો પ્રારંભ કર્યો યાદવ કુલને, ત્યારે પ્રભુએ ભૂતલ ઉપર અવતાર ગ્રહણ કરવાનો વિચાર કર્યો. હવે અહીંયા ગોકુલોત્સવજી મહારાજ એક વિશેષ વાત કહે છે કે હજી તો પ્રભુનું પ્રાગટ્ય થયું પણ નથી. જો પ્રાગટ્ય થયા પછી યદુકુલ ચૂડામણે કીધું હોત તો કદાચ સમજમાં આવે, પણ ભક્તોની ચિંતા ભગવાનને પોતાના પ્રાગટ્ય પહેલા પણ છે. આ જે છે ભગવાનની વિશેષતા છે. આ શું છે? ભગવાનની વિશેષતા છે કે પોતાના પ્રાગટ્ય પહેલા પણ જે છે એ ભગવાનને ભક્તોની ચિંતા છે. એટલા માટે કીધું યદુકુલ ચૂડામણયે નમઃ. એટલે યદુકુલના ચૂડામણીને નમન. ખ્યાલ આવ્યો કે જે યદુકુલના નાથ છે, ચૂડામણી એટલે નાથ છે, યદુકુલના જે રક્ષક છે એવા પ્રભુને નમન કર્યું. યદુકુલ ચૂડામણીએ નમઃ. કારણ કે પ્રથમ અધ્યાયની અંદર કંસે જે યાદવો ઉપર જે અત્યાચાર કર્યા એનું વર્ણન કરેલું છે. જે કંસે યાદવો ઉપર જે અત્યાચાર કર્યા એનું ત્યાં વર્ણન કરેલું છે શરૂઆતમાં. એટલા માટે અહીંયા નામ આવ્યું યદુકુલ ચૂડામણીએ નમઃ. કે પ્રભુને એ યાદવોની જે છે એ ખૂબ યાદવો પ્રત્યે પોતાના ભક્તો પ્રત્યે ખૂબ સ્નેહ હોવાથી એને એમને ખૂબ ચિંતા હોવાથી પ્રભુએ અવતાર ગ્રહણ કરવાનો નિશ્ચય કર્યો. એટલા માટે કીધું યદુકુલ ચૂડામણીએ નમઃ. એના પછી કીધું વસુદેવ નંદનાય નમઃ. કારણ કે ત્યાં વસુદેવજી દ્વારા આપનું પ્રાગટ્ય થશે એટલા માટે શું કીધું? વસુદેવ નંદાય નમઃ, નંદનાય નમઃ. કારણ કે વસુદેવજીનું સ્વરૂપ શું છે? તો શુદ્ધ સત્વમય છે. શુદ્ધ સત્વમય સ્વરૂપ છે, સાત્વિક સ્વરૂપ છે. અને ભગવાનનું જે પ્રાગટ્ય છે એ સત્વમાંથી થાય છે. ભગવાનનું પ્રાગટ્ય હંમેશા શુદ્ધ સત્વમાંથી થતું હોવાથી વસુદેવ નંદનાય નમઃ. વસુદેવજીના નંદન રૂપને નમન. ખ્યાલ આવ્યો? એટલે આપણે જોઈએ છે વસુદેવ નંદનાય નમઃ. હવે છે ભૂમિ ક્લેશ ભાર હરાય નમઃ. ભૂમિ ક્લેશ ભાર હરાય નમઃ. એટલે આની અંદર પુનઃ જે ગૌ રૂપે જે પૃથ્વી છે એ બ્રહ્માજી આગળ પોતાનું દુઃખ વ્યક્ત કરે છે. અને બ્રહ્માજી જ્યારે ભગવાનને આગળ ક્ષીરસાગર આગળ જે ભગવાનને વિજ્ઞપ્તિ કરે છે કે આપ પૃથ્વીનો ભાર જે છે હરણ કરો, ત્યારે ભગવાન શું કહે છે કે અમે પૃથ્વીના ભારને પ્રથમથી જ જાણીએ છીએ, એટલે અમે જરૂરથી અવતાર ગ્રહણ કરીશું અને પૃથ્વીના ભારને હરણ કરીશું. આવું ત્યાં બ્રહ્માજીને જે છે એ સાંત્વના આપે છે ભગવાન. અને પછી કહે છે કે હવે યાદવ વંશમાં દેવતાઓને કહો કે હવે અવતાર ગ્રહણ કરે. તો એ ભાવનું આ નામ છે. એ જે પ્રથમ અધ્યાયની જે લીલા છે હવે તો બધાને કંઠાગ્ર થઈ જવી જોઈએ, બહુ બધી વાર આપણે લીધી છે. એટલે જે ગૌ સ્વરૂપે જે પૃથ્વીએ જે બ્રહ્માજીને વિજ્ઞપ્તિ કરી અને ભગવાને પણ જે બ્રહ્માજીને સાંત્વના આપી અને એ ભગવાનના પ્રાગટ્યથી જાણે ભૂમિનો ભાર હવે હરણ થવાની તૈયારીમાં જ છે. એટલા માટે અહીંયા કહ્યું ભૂમિ ભાર હરાય નમઃ. એટલે ભૂમિના ભારને હરવા વાળાને નમન કરું છું. બોલો સ્મિતા. આ તમે જે પાંચમું નામ કીધું ને વસુદેવ નંદદાય નમઃ, તો એ નંદદાય છે કે નંદનાય છે? નંદનાય. નંદન એટલે પુત્ર. અચ્છા, હા. આમાં નંદદાય લખેલું છે એટલે નંદનાય. નંદન પુત્ર. વસુદેવના પુત્ર છે એમને.
આના પરથી મને યાદ આવ્યું, ઘણા લોકો પેલું એક શ્લોકી ભાગવત કરતા હોય છે. એક શ્લોકી એમાં એક પુસ્તકમાં છે ને, બધા મોટે ભાગે પાઠમાં જે જાય ને એમાં ઘણાને અર્થની તો સમજ હોય નહીં, એટલે જે છાપેલું હોય એ વાંચવાનું એમ. તો એક શ્લોકી ભાગવતમાં કેવી ભૂલ કરે છે, કુંતી સતી પાલનમ એવું બોલે ઘણા. કુંતી સતી પાલનમ, એટલે કુંતી સુતા પાલનમ. કુંતીના જે સુતા એટલે પાંડવોનું પાલન કરનારા. ત્યાં કુંતી સુતા પણ પેલું છાપવામાં મિસ્ટેક થઈ હોય, કુંતી સતી પાલનમ, કુંતી સતીનું પાલન. હવે કુંતીજીને સતી બનાવી દે અને કે એનું પાલન, એટલે અર્થનો તો કઈ, એટલે આ જસ્ટ એમને પણ અમને યાદ આવ્યું. આ યમનાષ્ટકની અંદર ઘના ઘનની બેચદન છે, ધના ધનની, ધન ધનની, એવું પણ મેં શબ્દો સાંભળ્યા છે. પછી મમાસ્તુ તવ સન્નિધોમ, તો મમાસ્તુ તવ સૈનિધ્યો, ખબર નહીં શું બોલે, કારણ કે અર્થનું તો અનુસંધાન હોય જ નહીં. સન્નિધો મતલબ મને તમારી નિકટ રાખો, મને તમારું મમ અસ્તુ, મને થાવો, શું થાવો, તવ સન્નિધો, તમારું સાનિધ્ય મને પ્રાપ્ત થાવ, એવું ત્યાં મહાપ્રભુ કે સૈનિધ્યો, સૈનિકો આપો મને લડવા માટે. ધનાધન, મને ધનની વર્ષા કરો, ખબર નહીં શું બોલતા હોય. એટલે આપણે પણ જે છે કોઈ પણ પાઠ કરીએ હોય ને, સર્વોત્તમજીમાં તો હા જબરજસ્ત જે બોલે અમુક બહેનો, વાહ વાહ, આપણું મન એ થઈ જાય. કારણ કે બહેનો મોટે ભાગે બધા એ જ કરતો, એટલે કહું છું, કારણ કે અર્થનું અનુસંધાન તો હોય જ નહીં. અને જે બોલે બરાબર, પેલું દૈવોદ્ધાર પ્રયત્નમાં ઇન્દિરા બેટીજી કહેતા એમના વચનામૃતમાં, દીવો ધર્યો પ્રેતના હાથમાં. જીજીના વચનામૃતમાં મેં સાંભળેલું છે કે એક ગામમાં પોતે પધાર્યા અને આપના કે બધા બોલે આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણ સમ કૃપાનિધિ, દીવો ધર્યો પ્રેતના હાથમાં, સ્મૃતિ માત્રાથી. એટલે કે જીજીએ પૂછ્યું કે આ નામ ક્યાંથી આવ્યું, દીવો ધર્યો પ્રેતના હાથમાં? તો પાછળનો અર્થ બતાવે, જીજીને સમજાવે કે મહાપ્રભુજી જયારે પૃથ્વી પરિક્રમામાં પધારતા હતા ત્યારે પ્રેતના હાથમાં દીવો રાખે, એટલે શું, રસ્તો દેખાય આગળ. મહાપ્રભુજીને બીજું કોઈ ના મળ્યું એટલે સેવકોની તો કમી હતી, 84 વૈષ્ણવો જ હતા ખાલી, એટલે સેવકોની તો બહુ શોર્ટેજ હતી, એટલે પ્રેતને શોધી લાયા મહાપ્રભુજી, અને એના હાથમાં દીવો ધર્યો પ્રેતના હાથમાં. એટલે પાછા ભાવ શોધી કાઢે. વિચારો કેટલી લેવલના આપણે ત્યાં પરમ ભગવદીઓ બધા, કે ખોટા શબ્દોનો પણ ભાવ તમને શોધીને બતાવી દે, એટલે લેવલ જ અલગ બધાનું એમ. એટલે આવું છે. એટલે ચલો પાછા આવી જઈએ. વસુદેવ નંદનાય નમઃ, એના પછી ભૂમિ ક્લેશ ભાર હરાય નમઃ, ભૂમિના કલેશનો ભારને હરણ કરવા વાળાને નમન. એના પછી આવ્યું પુણ્ય શ્રવણ કીર્તનાય નમઃ. શું નામ આવ્યું? પુણ્ય શ્રવણ કીર્તનાય નમઃ. એટલે હવે અહીંયા જે નામ બતાવી રહ્યા છે કે ક્ષીરસાગરના કિનારા જેની પુણ્યરૂપ આજ્ઞાનું શ્રવણ અને તે આજ્ઞા સંભળાવવાનું પુણ્યરૂપ કીર્તન જે બ્રહ્માજીને આપ્યું એવા પ્રભુ. હવે આપણે પ્રથમ અધ્યાયની અંદર ચિંતન કરેલું કે બ્રહ્માજીએ પુરુષ સૂક્તથી ભગવાનની સ્તુતિ કરી. યાદ કરો, આપણે જયારે લીધું હતું પુરુષ સૂક્તથી ભગવાનની સ્તુતિ કરી અને એના પછી ભગવાને જે પોતાની આજ્ઞા બ્રહ્માજીને સંભળાવી અને બ્રહ્માજીએ ભગવાનની આજ્ઞા દેવોને સંભળાવી. તો એ ભાવનું આ નામ છે પુણ્ય શ્રવણ કીર્તનાય નમઃ. એટલે પ્રભુનું કીર્તન જે છે પુણ્ય રૂપ છે, અને કીર્તન કોણે કર્યું? તો બ્રહ્માજીએ કર્યું પ્રથમ અધ્યાયમાં. અને શ્રવણ કર્યું, ભગવાનની આજ્ઞાને શ્રવણ કર્યું, અને ભગવાનની આ આજ્ઞાને દેવતાઓને કહેવાનું પણ પુણ્ય એ બ્રહ્માજીના ભાગે ગયું. એટલા માટે કીધું કે એ પુણ્ય શ્રવણ કીર્તનાય નમઃ. એટલે એ પહેલો અર્થ બતાવ્યો. અને બીજો સામાન્ય અર્થ કે જેનું કીર્તન શ્રવણ કરવા માત્રથી પુણ્યનો ઉદય થાય છે એવા ભગવાન. પુણ્ય શ્રવણ કીર્તનાય નમઃ. એટલે જેનું પુણ્યમય જે કીર્તન છે એ શ્રવણ કરવા યોગ્ય છે એવા ભગવાનને નમન. જેમનું પુણ્યમય કીર્તન જે છે એ શ્રવણ કરવા, સાંભળવા યોગ્ય છે, શ્રવણ એટલે સાંભળવા યોગ્ય છે એવા ભગવાનને નમન કરીએ છીએ. અને લીલાના અનુસંધાનમાં બ્રહ્માજીએ જે ભગવાનની પુરુષ સૂક્તથી સ્તુતિ કરી અને ભગવાનની આજ્ઞાને જે શ્રવણ કરી
અને દેવતાઓને ભગવાનની આજ્ઞા કહી સંભળાવી, એ રીતે જે નામ જે છે એને પણ અહીંયા પુણ્ય શ્રવણ કીર્તનાય નમથી જે છે અહીંયા લખ્યું છે. ખ્યાલ આવ્યો? આટલે સુધી કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લે. તો આપણે 7 નામ લીધા. હવે 8મું નામ લઈએ છે કલિમલ સંહતિ કલન યશ પુંજાય નમઃ. કલિમલ સંહતિ કલન યશ પુંજાય નમઃ. એટલે કહી રહ્યા છે કે તેજ સ્વરૂપે વસુદેવજીમાં અને વસુદેવજી દ્વારા સમાધિથી દેવકીજીમાં પ્રવેશ કરીને પોતાના તેજ દ્વારા, પહેલા હું આખો અર્થ બોલી જાઉં છું પછી સમજીશું. પોતાના તેજ દ્વારા કલી એવા પાપ રૂપ કંસના મલ રૂપ દુષ્ટ સ્વભાવને સંપૂર્ણ રૂપે હરનારા એવા પ્રભુને નમન. હવે જુઓ, આ એક જ નામની અંદર કેટલી બધી લીલા આવી ગઈ. કલિમલ સંહતિ કલન યશ પુંજાય નમઃ, એની અંદર શું કહી રહ્યા છે કે આમાં કઈ લીલાઈ? તો સૌથી પહેલા જે છે કે પ્રભુએ વસુદેવજીના અંદર પોતાના અંશ રૂપથી પ્રવેશ કર્યો. એના પછી પોતાના એ અંશ દ્વારા દેવકીજીના ઉદરમાં પ્રવેશ કર્યો. અને દેવકીજી જ્યારે શોભાયમાન બન્યા, જ્યારે ઉદરમાં પ્રભુ પધાર્યા અને જ્યારે દેવકીજી શોભાયમાન બન્યા, એના દર્શન કોણે કર્યા? તો કલિમલ એટલે કલીના જે એટલે દુષ્ટ એવા કંસે કર્યા. પણ એ સમયે કંસની પણ બુદ્ધિ જે છે ભગવાને નિર્મળ કરી દીધી કે કંસ જે છે દેવકીજીને હણવા માટે પ્રેરાયો નહીં. તો એ રીતે જેમણે પોતાનો યશપુંજ પ્રગટ કર્યો એવા ભગવાનને નમન. બહુ ગૂઢ નામ છે, પણ અહીંયા સમજો, આપણે અહીંયા આખું મહાપ્રભુજી છે એટલે તો જે કહેવાય ગાગરમાં સાગર ભરી દે. એટલે આ એક નામની અંદર ખાસી બધી લીલાઓનું વર્ણન આવી ગયું કે જ્યારે ભગવાને પોતાના જે છે અંશ રૂપ દ્વારા વસુદેવજીની અંદર પ્રવેશ કર્યો અને એ જ અંશથી જ્યારે દેવકીજીના ગર્ભમાં પ્રવેશ કર્યો અને એ સમયે દેવકીજી જે છે એ અત્યંત શોભાયમાન બન્યા, ત્યારે દેવકીજીના દર્શન આ કલિમલ રૂપ જ્યારે કંસે કર્યા, ત્યારે એની ખલ જે બુદ્ધિ છે, દુષ્ટ બુદ્ધિને પણ જેમણે નિર્મળ કરી દીધી અને એ રીતે જેમણે પોતાનો વિશુદ્ધ યશપુંજ પ્રગટ કર્યો એવા પ્રભુને નમન. ખ્યાલ આવ્યો? જે પહેલેથી જોડાયેલા છે એમને આ બધી લીલાઓ હવે તો મોઢે જ હશે. એટલે હવે આ કારણ કે મહાપ્રભુજી અહીંયા સંક્ષિપ્તમાં જે છે નામાવલી દ્વારા એટલે જ લઈ રહ્યા છીએ કે આપણને એક આખું ફરીથી રિવાઇઝ થઈ જાય. બરાબર? એટલે જો આ એક નામની અંદર આટલી બધી લીલા આવી ગઈ. એના પછી ભક્તિ માર્ગ પ્રવર્તકાય નમઃ. જો યાદ કરો, આ આવું જ નામ પુરુષોત્તમ સહસ્ત્ર નામની અંદર પણ આવી ગયું છે, ભક્તિ માર્ગ પ્રવર્તકાય નમઃ. તો ક્યારે ભક્તિ માર્ગનું પ્રવર્તન કર્યું? કે જ્યારે પ્રભુ દેવકીજીના જઠરમાં બિરાજ્યા, ગર્ભમાં પધાર્યા, ત્યારે દેવતાઓએ દેવકીજીની સ્તુતિ કરી, એટલે દેવકીજીના ગર્ભમાં રહેલા પ્રભુની સ્તુતિ કરી. એની અંદર ભક્તિ માર્ગનું મંડન કરેલું છે. આપણે આ જ વસ્તુ પુરુષોત્તમ સહસ્ત્ર નામની અંદર પણ જોઈ ગયા છીએ. સેવ જ નામ છે એ જ્યારે દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી છે એની અંદર ભક્તિ માર્ગનું પ્રવર્તન જે છે, એટલે આના જ ઉપરથી એક શ્લોક પણ લખાયો હતો અને એના ઉપરથી એક વૈષ્ણવે પ્રશ્ન પણ કરેલો. કોઈને યાદ હોય તો કે આમાં ભક્તિ માર્ગનું પ્રવર્તન ક્યાં આવ્યું? ત્યારે કીધું હતું કે તમે શ્લોકમાં જુઓ કે જેમાં ચરણારવિંદની સેવા છે, પ્રભુના જે છે કીર્તનનું વર્ણન છે કે આપના કીર્તન ગાવા જોઈએ, પ્રભુના ચરણારવિંદની સેવા કરવી જોઈએ. તો આ ભક્તિ માર્ગ નહીં તો બીજું શું છે? કોઈને યાદ આવે તો. હમણાં 3-4 દિવસ થઈ ગયા એટલે પાછું ભૂલી બી જવાય, કારણ કે 3-4 દિવસ પહેલાની વાત છે એટલે ના યાદ હોય. બરાબર ને? તો જે છે ભક્તિ માર્ગ પ્રવર્તકાય નમઃ.
તો ભક્તિ માર્ગનું એવું તો કહેવાય જ નહીં કે જ્યારે આપણે પ્રથમ કે આ દ્વિતીય અધ્યાય લીધો તો ત્યારે દેવતાઓએ સ્તુતિ કરી હતી ત્યારે પણ લીધું હતું, એવું તો મારાથી બોલાય જ નહીં, કારણ કે એને તો મહિનો થઈ ગયો, એટલે હવે તો ક્યાંથી યાદ હોય. એટલે એવું એટલું પહેલાનું યાદ નહીં કરાવું, પણ 3-4 દિવસ પહેલાનું પણ છે, પણ એમાંય 3-4 દિવસ થઈ ગયા, એટલે કદાચ ના યાદ હોય. પણ એક વૈષ્ણવે એના પરથી પ્રશ્ન કરેલો કે ભક્તિ માર્ગનું પ્રવર્તન આમાં ક્યાં આવ્યું. નામ મને વૈષ્ણવ નથી ખબર, પણ ત્યારે પણ આપણે આ સમાધાન કરેલું કે જ્યાં ભગવાનની ચરણારવિંદની સેવાનું વર્ણન દેવતાઓ કહી રહ્યા છે, ત્યાં ભક્તિ માર્ગનું જ પ્રવર્તન છે. એના પછી 10મું નામ છે ભક્તજન કલ્પ વૃક્ષાય નમઃ. ભક્તજનના કલ્પ વૃક્ષને નમન. આ નામ પણ પુરુષોત્તમ સહસ્ત્ર નામની અંદર આવ્યું છે, આના જેવું જ નામ. કારણ કે જ્યારે બ્રહ્માદિ દેવતાઓ સ્તુતિ કરે છે ત્યારે કલ્પ વૃક્ષની એક ભાવના બતાવી છે, સંસાર વૃક્ષની. યાદ કરો તો એની અંદર આ ફલ છે, આ પુષ્પ છે, આ છે, બધું આપણે એ સમયે ચિંતન કર્યું, થોડું અઘરો છે. પણ એમાં ભક્તજન કલ્પ વૃક્ષાય નમઃ એટલે ભક્તજનોના ભાવ અનુસાર સર્વ ઈચ્છાઓ પૂરી કરનાર કલ્પ વૃક્ષને નમન. ભક્તજનોના ભાવને અનુસાર સર્વ ઈચ્છાઓ પૂરી કરનારા કલ્પ વૃક્ષ રૂપી ભગવાનને નમન. જો આ દુનિયામાં કે પુરાણોમાં 3 વસ્તુ એવી બતાવી છે કે જે માગો ને એ આપે. એક તો કલ્પ વૃક્ષ, બીજું કામધેનુ અને ત્રીજું ચિંતામણી. શું કીધું? કલ્પ વૃક્ષ, કામધેનુ અને ચિંતામણી. આપણે ત્યાં કીર્તનોનો જોઈએ ને, એક આપણે ત્યાં પરમાનંદ દાસજીનું એક કીર્તન છે, ગોકુલ કે ચિંતામણી માધો જો માગો સો પાઉં. પહેલી પંક્તિ હમણાં મને યાદ હતી, ભૂલી ગયો. મહાપ્રભુજીની આગળ પરમાનંદદાસજીએ જે પદ ગાયું, હા, સખીરી આનંદ મંગલ ગાવું, ગોકુલ કે ચિંતામણી માધો જો માગો સો. ત્યારે મહાપ્રભુજીને મૂર્છા આવી ને, હરી તેરી લીલા કી સુધી આવે, જ્યારે એ પદ પરમાનંદદાસજીએ ગાયું, મહાપ્રભુજીને 3 દિવસની મૂર્છા આવી. તો એ સમય પછી જ્યારે પરમાનંદદાસજીએ વિચાર્યું કે આજ પછી આટલા બધા વિરહનું વર્ણન આવતું હોય એવું પદ ન ગાવું, એટલે મહાપ્રભુજી આગળ પદ ગાયું કે સખીરી આનંદ મંગલ હો ગાવું, ગોકુલ કે ચિંતામણી માધવ. ચિંતામણી એટલે ત્યારથી ગોકુલમાં એક ચિંતામણી માધવનું મંદિર છે. તો અહીંયા પરમાનંદદાસજીએ નામકરણ કર્યું છે, ગોકુલ કે ચિંતામણી માધવ જો માગો સો પાવ. ચિંતામણી એટલે એવો એક મણી છે કે એની આગળ જો કંઈ પણ માગવામાં આવે તો એ ઈચ્છા પૂરી કરી દે. એવો એક મણી પહેલાના સમયમાં એનું વર્ણન છે, જેનું નામ ચિંતામણી છે. એ જ રીતે એવો એક કલ્પ વૃક્ષ, જે દેવતાઓનું વૃક્ષ છે, કલ્પ વૃક્ષ. તો એ કલ્પ વૃક્ષ જે છે એની અંદર પણ એવું કે એની નીચે ઉભા રહીને કોઈ પણ જે પ્રાર્થના કરે એની પ્રાર્થના જે છે એ પૂર્ણ થઈ જાય, એને કલ્પ વૃક્ષ કહેવાય. અને કામધેનુ એટલે પણ જે ગાય છે, જે સર્વપ્રથમ ગાય, જે સમુદ્ર મંથનમાંથી જેનું પ્રાગટ્ય થયું, તો એ કામધેનુ ગાય પણ એવી છે કે એની આગળ જો કંઈ માગવામાં આવે, એના કાનમાં કંઈ કહેવામાં આવે તો એ ઈચ્છા પૂર્ણ કરનાર છે. પણ જે ભક્ત છે એના માટે તો આ 3 જે છે ભગવાન જ છે. ભક્તોને કોઈ પણ પ્રકારના મણીની કે કોઈ પણ પ્રકારના કામધેનુની કે કોઈ પણ પ્રકારના એવા વૃક્ષની જરૂર નથી. ભક્તો માટે તો ભગવાન જ આ 3 વસ્તુ છે. એટલે જો માગો, ત્યાં શું કીધું? ગોકુલ કે ચિંતામણી માધો જો માગો સો પાવ. સમજ પડી કે મારા માટે તો ચિંતામણી મારા માધવ છે કે ગોકુલ કે ચિંતામણી માધો જો માગો સો પાવ, સખીરી આનંદ મંગલ ગાવું. તો એ રીતનું આદા શબ્દો સમજવાના હોય છે. એટલે એ સાંભળીને શ્રી મહાપ્રભુજી પ્રસન્ન થાય કે અમારા તો ચિંતામણી સ્વયં જે છે એ આપ જ છો. તો અહીંયા પણ કીધું ભક્તજન કલ્પ વૃક્ષાય નમઃ. ભક્તજનના કલ્પ વૃક્ષને નમન. એના પછી આવ્યું દેવકી નંદનાય નમઃ. જો નંદન શબ્દ આવ્યો ને, દેવકી નંદનાય એટલે દેવકીજીના જે પુત્ર, એટલે હવે જે છે દેવકીજીના ગર્ભમાંથી જેનું પ્રાગટ્ય થયું એવા પ્રભુ. પરમ ઉદાર ચતુર ચિંતામણી. સુંદર.
તો દેવકીજીના ગર્ભમાંથી જેમનું પ્રાગટ્ય થયું છે એવા એવા પ્રભુને નમન. દેવકી નંદનાય નમઃ. અહીંયા આપણે 11 નામો લીધા. કોઈને આમાં કઈ પ્રશ્ન હોય તો કહેજો. જો બરાબર 10 ને 11 થઈ, 11 નામ થયા આપણા. કોઈને આ નામમાં 11 નામોમાં કોઈને કઈ હજી આપણે થોડા લેવાના છે. હજી આ મેં પહેલા પણ કીધું હતું કે આપણે ઓલરેડી બહુ બધું ચિંતન કરી ચૂક્યા છીએ જન્મ પ્રકરણનું, એટલે આમાં બહુ એટલું બધું ડિટેલમાં નહીં જઈએ. હવે બધાને ખબર જ છે. હા, અરુણાબેન કઈ કેવું છે? અરુણાબેન ને યદુકુલના મુકટમણી પણ કહેવાય ને, યદુકુલના મુકટ. તો આપણે 11 નામો લીધા છે દેવકી નંદનાય નમઃ સુધી. હવે 12મું નામ છે વસુદેવ દેવકી પુણ્ય પુંજ ફલાય નમઃ. વસુદેવ દેવકી પુણ્ય પુંજ ફલાય નમઃ. એટલે વસુદેવ અને દેવકીજીના અલૌકિક પુણ્યના સમુદાયના ફળરૂપ સચ્ચિદાનંદ વિગ્રહ વાળા ભગવાનને નમન. વસુદેવજી અને દેવકીજીના અલૌકિક પુણ્ય પુંજ જેમને ફળ્યા છે એવા પ્રભુને નમન. હવે આની અંદર કયું નામ આવ્યું? જ્યારે ભગવાન એમને 3 જન્મ યાદ કરાવે છે, યાદ આવ્યું કે આપે આટલું બધું તપ કરેલું અને એના ફલ રૂપે હું 3 જન્મોથી આપનો પુત્ર તરીકે જન્મ લઈ રહ્યો છું, અવતાર લઈ રહ્યો છું. એની એ લીલા આની અંદર આવી ગઈ. વસુદેવ દેવકી પુણ્ય પુંજ ફલાય નમઃ. જે પુણ્યનો જે સમુદાયના ફલરૂપ એવા સચ્ચિદાનંદ ભગવાનને નમન. એટલે વસુદેવજી અને દેવકીજીના પુણ્ય પુંજના ફલને નમન. ચલો આગળ લઈએ છે. દેવકી મનઃ પ્રમોદ જનકાય નમઃ. દેવકી મનઃ પ્રમોદ જનકાય નમઃ. એટલે ચતુર્ભુજ રૂપે, એટલે જ્યારે ભગવાન જે પ્રદ્યુમ્ન સ્વરૂપથી ચતુર્ભુજ સ્વરૂપે જ્યારે વસુદેવજી અને દેવકીજીને જ્યારે દર્શન આપ્યા અને એ સમયે વસુદેવજી અને દેવકીજીએ જે ભગવાનની સ્તુતિ કરી, ત્યારે જે છે એ ભગવાને પોતાના સ્વરૂપના દર્શનથી જે છે એ દેવકીજી અને વસુદેવજીના મનને જે આનંદનું દાન કર્યું. અને ભગવાને જ્યારે વાર્તાલાપ કર્યો વસુદેવજી અને દેવકીજી સાથે, તો એ બધી જે લીલાઓ જે છે એ આની અંદર આવી ગઈ. દેવકી મનઃ પ્રમોદ જનકાય નમઃ. દેવકીજીના મનને આનંદનું દાન કરનાર. દેવકીજીના ગર્ભમાંથી પ્રગટ થઈને દેવકીજીના મનને અતિ આનંદનું દાન કરનારા. પ્રમોદ, જુઓ પ્રમોદનો અર્થ શું થાય? મોદ એટલે આનંદ, અને આગળ પ્ર શબ્દ લાગ્યો એટલે પરમાનંદ, એટલે પરમ આનંદનું દાન કરવા વાળા. બાકી દેવકી મન મોદ જનકાય નમઃ પણ કહી શકત તો પણ એ જ અર્થ થાય. દેવકી મનઃ મોદ જનકાય નમઃ, એટલે મોદ એટલે આનંદ ને જનક એટલે ઉત્પન્ન કરવા વાળા. પણ અહીંયા પ્ર શબ્દ લગાડ્યો, પ્રમોદ. ઘણાના નામ પ્રમોદ પણ હોય. પ્રમોદ એટલે પરમાનંદ, પરમ આનંદ. મોદ એટલે આનંદ. જો મારો તો સ્વભાવ છે એ પ્રમાણે કહું, જો આ મોદ શબ્દ આવે ને, યમનાષ્ટક યાદ આવવું. આપણે યમનાષ્ટકમાં મોદ શબ્દ બોલીએ છીએ. હું પૂછવા નહીં બેસું, એટલી બધી મારી હિંમત નથી, પણ હું જ કહી દઉં છું આપણે ક્યાં બોલીએ છીએ. પહેલા જ શ્લોકની અંદર જે છે તટસ્થ નવ કાનન પ્રકટ મોદ પુષ્પાંબુના આવે છે કે નહીં? કારણ કે હું પૂછવા બેસું તો બહુ વાર લાગે પાછા ઘણા. પ્રકટ મોદ પુષ્પાંબુના, મોદ શબ્દ ત્યાં પણ મહાપ્રભુજીએ લખ્યો છે. પ્રકટ મોદ પુષ્પ અંબુના, તો મોદ શબ્દ તો ત્યાં પણ છે. દેવકી મન પ્રમોદ જનકાય નમઃ. એના પછી જે છે બ્રહ્માદિ ભક્ત વાક્ય પરિપાલકાય નમઃ. બ્રહ્માદિ ભક્ત વાક્ય પરિપાલકાય નમઃ એટલે ત્યાં કીધું કે બ્રહ્માજીએ
જે પૃષ્ણની સુતપાને પ્રજા માટે આજ્ઞા કરતા તે બંને ત્યાં પૃષ્ણની ગર્ભ ઉપેન્દ્ર અને કૃષ્ણ રૂપે પ્રગટ થનારા અને ક્ષીરસાગરના કિનારે પણ બ્રહ્માજીએ અવતાર લેવા માટે કરેલી પ્રાર્થના અને વગેરે જે પ્રાર્થનાઓને જે છે એને માન આપીને બ્રહ્માજીની અને બ્રહ્માજીનું વાક્યનું પરિપાલન કરનારા. એટલે આની અંદર કહી રહ્યા છે કે જે પ્રથમ અવતાર હતો પૃષ્ણી અને સુતપા, જ્યારે વસુદેવ અને દેવકીજીનો, ત્યારે બ્રહ્માજીએ એમને આજ્ઞા કરેલી કે સંતાન ઉત્પત્તિ કરો. યાદ કરો પ્રથમ અધ્યાયમાં તો ત્યાં કીધેલું કે સંતાન ઉત્પત્તિ કરો. એટલા જ માટે જે છે પૃષ્ણી સુતપા રૂપે આ વસુદેવ દેવકીજીએ તપ કરેલું કે અમને ભગવાન જેવો પુત્ર જોઈએ છે, સામાન્ય નહીં, ભગવાન જેવો પુત્ર. એટલે ભગવાને જ જે છે પછી એ સમયે ત્યાં જે વસુદેવ દેવકીજીને ત્યાં 3 વખત અવતાર ગ્રહણ કરીને એ બ્રહ્માજીના વાક્યનું પરિપાલન કર્યું. એના પછી આ કૃષ્ણ અવતાર પહેલા પણ જે બ્રહ્માજીએ વિનંતી કરી તો અહીંયા જે છે એ પૃથ્વી ઉપર ભગવાને અવતાર ગ્રહણ કરીને ત્યાં પણ જે છે એ બ્રહ્માજીનું વાક્યનું પરિપાલન કર્યું. એટલે વાક્યને માન્યું, માન આપ્યું. એટલે ભક્તો બ્રહ્મા આદિ એટલે બ્રહ્મા વગેરે ભક્તોના વાક્યનું પરિપાલન કરનારા, બ્રહ્મા વગેરે ભક્તોના વાક્યનું પરિપાલન કરનારા. 84 વૈષ્ણવની વાર્તામાં કોઈ એવો પ્રસંગ યાદ આવે છે કે જેમાં કોઈ ભક્તના વચનને માન આપ્યું હોય? હેન્ડ રેસ કરજો. કોઈ એવો કોઈ વિશિષ્ટ પ્રસંગ યાદ આવે છે જેમાં ભક્ત વાક્ય પરિપાલકાય નમઃ, ભક્તના વાક્યનું પરિપાલન કર્યું હોય? ડાયરેક્ટ અનમ્યુટ નથી કરવાનું, નહીંતર હું નહીં સાંભળું. હેન્ડ રેસ કરો. જે કે ગજ્જર. કૃષ્ણદાસી ગોકુલનાથજીનો જન્મ થવાનો હતો ત્યારે કૃષ્ણદાસી બહુ સુંદર. આજ્ઞા કરી હતી. દાસી ખવાસણી જાણી રે જેની વાણી શ્રી વલ્લભે માની રે. દયાળના પદમાં પણ એ જ આવે છે. કૃષ્ણ દાસી ખવાસણી જાણી રે જેની વાણી શ્રી વલ્લભે માની રે. તો કૃષ્ણદાસી એવા છે પરમ ભગવદીય કે 2 વખત જે છે એમની વાણી જે છે માન્ય રાખી. પ્રથમ તો માગસર સુદ એકમે જ રૂક્ષ્મણીજીના ગર્ભમાં ઉદરની પીડા થઈ ત્યારે કૃષ્ણદાસીએ પેટ ઉપર ઉદર ઉપર હાથ ફેરવ્યો અને કીધું કે રાજ અભી મત પ્રગટિયો, અભી સમય वो उत्तम नहीं है, काल उत्तम नहीं है. तो ભક્તનો ભાવ છે. તો પછી ત્યાં એમની ઉદરની પીડા સમન થઈ ગઈ અને પછી 7મના દિવસે ત્યારે કીધું કે રાજ અબ પ્રગટ ભયો, અબ પ્રગટ થાવ. ત્યારે ગોકુલનાથજીનું એક ક્ષણે પ્રાગટ્ય થયું. અને એ સિવાય જે છે કે જે કૃષ્ણદાસી ગોકુલનાથ જે નામ છે એ પણ કૃષ્ણદાસીએ રાખ્યું, એ માન્ય રાખ્યું ગુસાઈજીએ. એટલે કૃષ્ણદાસી ખવાસણી જાણી રે જેની વાણી શ્રી વલ્લભે માની રે. ભક્તોની વાણીનું સદાય જે છે આપ પરિપાલન કરનારા છે. ભગવાન જે છે એ ભક્તોના વાક્યને માન આપનારા છે. આવા તો ઘણા પ્રસંગો છે, એવું નથી કે આજ બીજા પણ ઘણા બધા પ્રસંગ છે, અત્યારે ખુલતા નથી બધા, પણ જે છે કે ભક્તોના વાક્યને પરિપાલન કરનારા છે. સારું, તો આજે આપણે આ 14 નામ રાખીએ છીએ. બરાબર, અહીંયા 14 નામમાં આપણે વિરામ રાખીએ છીએ.